આ બોલવું કઈ નાની માના ઘર નથી. ક્યાંય કુરાનના પન્ના ઉપર લખેલું નથી. કોઈ દાવો કરતું હોય ને તો કુરાન હું પડેલી છું. ક્યાંય 30 સિપારામાં ક્યાંય ઉલ્લેખ નથી કે ગાયોને કાપીને તમે બિંદાસ ખાવ ને એની માં ધંધો કરો. કોઈ જગ્યા ઉપર ઉલ્લેખ નથી. કે આટલું બધું નામ તમને ઈશ્વરે આપ્યું હોય ને તો 2 શબ્દો ખાલી ગાય માતા માટે બોલો. વધારે ના બોલીએ કઈ નહીં. અમે ઘણા તેમ કે ખોટી કોણ દુશ્મની લે. અરે સાહેબ, દુશ્મની મર્દાના માથે જ હોય, હિજડાઓ માથે ના હોય. મારી માં કે આ કામ છોડ દે, કાલે સવારે તને કોક મારી નાખશે. ત્યારે હું બહુ મસ્ત પ્રશ્ન કરું છું કે કાલે સવારે મને કોક મારી નાખશે ને તો તને ગર્વ થાય. તારી દીકરી છે ને એ આટલા બધા હિન્દુ ભાઈઓને શરમાવીને વહી ગઈ. આ કાલ સવારે કદાચ એમનામ મરી જાવ ને ટકાવીને મરી જાય કે એક્સિડન્ટ થઈને મરી જાય, રોડ ને રોડ માપીએ છીએ કાંઈક થઈ જાય તો તમે શું કહેશો? તો એનો ઉધાર જ છો ને. તો પછી ગર્વ તો એનો લેવો જોઈએ કે ગૌત્રી માં માટે મરી ગઈ. એનો ગર્વ હોવો જોઈએ સાહેબ.